હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આરટીઈ દ્વારા ખાનગી શાળામાં પ્રવેશને લઈને પ્રથમ રાઉન્ડ જાહેર કરી દેવામાં આવ્યો છે। હવે જે બાળકોની આરટીઈ દ્વારા અરજી મંજૂર કરવામાં આવી છે પણ પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો, તો બીજો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે અને બીજો રાઉન્ડ જાહેર થતા પહેલા પ્રથમ રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ નથી મળ્યો તો શાળાની ફેરબદલી કેવી રીતે કરી શકાશે। જે બાળકોને પ્રથમ રાઉન્ડની અંદર જે શાળાની અંદર પ્રવેશ મળ્યો છે એ શાળાની અંદર તે પ્રવેશ નથી મેળવવા માંગતા તો શું શાળાની ફેરબદલી કરી શકાય કે નહીં તે વિશેની પણ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું। તો જો તમે આરટીઈને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, ઘણા એવા બાળકો છે જેમને આરટીઈના પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો, તેમની અરજી અહીંયા મંજૂર હતી તો પણ તેમને આરટીઈના પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો। તો હવે આરટીઈનો બીજો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે? તો આરટીઈ દ્વારા અહીંયા 12/5/2026 તારીખ અહીંયા પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશને લઈને આપવામાં આવી છે। 12/5/2026 પછી અહીંયા બીજા રાઉન્ડની તારીખ જાહેર કરવામાં આવશે। તો અહીંયા પ્રથમ રાઉન્ડનો પ્રવેશ જ્યારે અહીંયા પૂર્ણ થશે ત્યાર પછી જ અહીંયા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે અને બીજા રાઉન્ડની જાહેરાત પણ તેની ઓફિશિયલ વેબસાઇટ જે આરટીઈ ગુજરાત છે તેના પર જ કરવામાં આવશે। હવે વાત કરીએ કે પ્રથમ રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ નથી મળ્યો તો બીજો રાઉન્ડ જાહેર થતાં પહેલાં તમે શાળાની ફેરબદલી કેવી રીતે કરી શકો છો? તો ઓફિશિયલ આરટીઈની વેબસાઇટ પર જે માહિતી આપવામાં આવી છે તે જ માહિતી વિશે હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું। તો તમે આ જોઈ શકો છો, આરટીઈ પ્રવેશના પ્રથમ રાઉન્ડના અંતે અને બીજા રાઉન્ડ પહેલાં શાળાઓની પસંદગીમાં ફેરફાર કરી શકાશે। તો તમે જોઈ શકો છો, હા, બીજા રાઉન્ડ પહેલાં તમે આરટીઈના પ્રથમ રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ નથી મળ્યો, તમારી અરજી અહીંયા મંજૂર થઈ હતી તો તમે અહીંયા શાળાઓની ફેરબદલી કરી શકો છો। તો જે આરટીઈ દ્વારા અહીંયા માહિતી આપવામાં આવી છે તમે આ જોઈ શકો છો કે આરટીઈ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ પ્રવેશ ફેરવેલ જે તે શાળામાં જે વિદ્યાર્થીઓએ સમય મર્યાદામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે તથા જે તે શાળાએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવી વેબ પોર્ટલ પર સમય મર્યાદામાં અપલોડ કરવાનો રહેશે। સમય મર્યાદામાં પ્રવેશ ના મેળવનાર વિદ્યાર્થીનો આરટીઈ પ્રવેશ રદ કરવામાં આવશે। ત્યારબાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ ફાળવતા પહેલાં પ્રથમ રાઉન્ડના અંતે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને એસએમએસથી જાણ કર્યા બાદ જણાવેલ સમય મર્યાદામાં વેબ પોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ નાખી લોગિન થઈ ખાલી જગ્યાવાળી ઉપલબ્ધ શાળાઓ પૈકી પોતાની પસંદગી મુજબની શાળાઓ પૂર્ણ પસંદગી કરી શકશે। જેવું તમે અહીંયા વેબસાઇટ પર જઈને લોગિન કરશો, આરટીઈ ગુજરાતની ઓફિશિયલ જે વેબસાઇટ છે ત્યાં જઈને જેવું તમે અહીંયા લોગિન કરશો એટલે તમને અહીંયા જે ખાલી જગ્યાવાળી જે શાળાઓ હશે તમને અહીંયા જોવા મળશે, ત્યાં તમે શાળાઓ એડ કરી શકો છો। હવે તમે અહીંયા કેટલી શાળાઓ એડ કરી શકો છો તે વિશેની પણ માહિતી તમને આગળ વિડીયોમાં હું આપવાનો છું। તો તમે આ જોઈ શકો છો, જો તમને એસએમએસ ના મળે તો પણ તમે અહીંયા શાળાઓ એડ કરી શકો છો। એસએમએસની તમારે રાહ નથી જોવાની, તમારે લોગિન કરીને ચેક કરી લેવાનું છે। જો તમને અહીંયા બીજી શાળાઓ જોવા મળતી હોય તો તમારે શાળાઓને એડ કરી લેવાની છે। જેટલી વધારે તમે અહીંયા શાળાઓ એડ કરશો એટલે તમારા ચાન્સીસ પ્રવેશને લઈને વધી જશે। તો સાથે તમે આ માહિતી તમે જોઈ શકો છો, જો એસએમએસ ના મળે તો પણ પ્રથમ રાઉન્ડ બાદ વેબ પોર્ટલ પર જઈ આપ પસંદગીની શાળામાં જણાવેલ સમયગાળા દરમિયાન ફેરફાર કરી શકશો। પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવેલો હોય અને જે તે શાળામાં પ્રવેશ મેળવેલ હોય કે ના મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ બાદ અને બીજા રાઉન્ડ પહેલાં પૂર્ણ શાળાની પસંદગી કરી શકશે નહીં। અહીં જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ મળ્યો છે અને જે શાળાની અંદર પ્રવેશ મળ્યો છે તે શાળાની અંદર તે પ્રવેશ મેળવવા નથી માગતા અને હવે શાળા ચેન્જ કરવા માગે છે તો હવે તે કરી શકશે નહીં। તો તમે આ જોઈ શકો છો, આરટીઈ દ્વારા અહીંયા ઓફિશિયલ માહિતી આપવામાં આવેલી છે। એકવાર તમને અહીંયા પ્રવેશ મળી જાય જે શાળાની અંદર એ શાળાની અંદર તમારે પ્રવેશ મેળવવાનો રહેશે। તમે અહીંયા શાળા ચેન્જ નથી કરી શકતા। જો તમને પ્રથમ રાઉન્ડની અંદર કોઈ શાળાની અંદર પ્રવેશ મળ્યો છે તો એ શાળાની અંદર તમારે પ્રવેશ મેળવવાનો રહેશે। તો અહીંયા જે વિદ્યાર્થીઓની અરજી અહીંયા મંજૂર કરવામાં આવી હતી પણ પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો તે વિદ્યાર્થીઓ અહીંયા બીજા રાઉન્ડ પહેલા શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકશે। હવે આગળ વાત કરીએ કે તમે કેટલી શાળાઓ એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો, જે આરટીઈ દ્વારા અહીંયા માહિતી આપવામાં આવી છે કે મારે કેટલી શાળાઓ પસંદગી કરવી જોઈએ તો વધુમાં વધુ શાળા પસંદગી કરવી હિતાવહ છે। એટલે જેટલી તમે શાળા વધારે પસંદ કરશો એટલા તમારા ચાન્સીસ પ્રવેશને લઈને વધી જશે। એટલે વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે। વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે। દાખલા તરીકે આપ જો કુલ 1 અથવા 2 શાળા પસંદ કરશો તો તેની સીટો ભરાઈ જશે તો આપ પ્રવેશથી વંચિત રહેશો। આથી નજીકના વિસ્તારની વધુ શાળાઓ પસંદગી કરવી તથા શાળાઓની પસંદગીમાં પસંદગી ક્રમ આપની અનુકૂળતા મુજબનો હોય તેનું ધ્યાન રાખવું। કેટલાક વાલી શાળાઓની પસંદગીનો ક્રમ આપવાનો ભૂલી જાય છે। એટલે જે શાળાની અંદર તમને એવું છે કે એ શાળાની અંદર પ્રવેશ મળે તો મને વધારે સારું તો એ શાળાને તમારે ક્રમની અંદર ઉપર રાખવાની છે। તો પસંદગીનો ક્રમ તમારે તમારા પ્રમાણે અહીંયા સેટ કરવાનો છે અને વધારેમાં વધારે શાળાઓ તમારે અહીંયા પસંદ કરવાની છે। શાળાઓની પસંદગી યોગ્ય ક્રમમાં કરવી એ આવશ્યક છે। ભણતા નામવાળી બીજી શાળા પસંદ ના થઈ જાય તે માટે શાળાનું સરનામું ચકાસીને જ શાળા પસંદગી કરવી। એટલે જે શાળાની અંદર તમે પ્રવેશ મેળવવા માંગો છો એવા સેમ નામવાળી બીજી પણ સ્કૂલ હોઈ શકે છે। એટલે તમારે એડ્રેસ પણ ચેક કરી લેવાનું છે ત્યાર પછી જ તમારે શાળાની પસંદગી કરવાની છે। હવે વાત કરીએ કે વધુમાં વધુ કેટલી શાળા પસંદગી કરી શકાય તો તમે આ જોઈ શકો છો, જે આરટીઈ દ્વારા અહીંયા માહિતી આપવામાં આવી છે। શાળા પસંદ કરવા માટે કોઈ મહત્તમ સીમા નથી। આપના રહેઠાણથી 6 કિલોમીટરના વિસ્તાર સુધીમાં આવેલી શાળાઓ પૈકી આપ ચાહો એટલી શાળા પસંદ કરી શકો છો।
વધુમાં વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે, પરંતુ આપના બાળકની ઉંમરને ધ્યાને લઈ શાળાએ આવવા જવા માટે સરળતા રહે તેવી નજીકની શાળાઓ ક્રમ અનુસાર પસંદ કરી બાળક માટે હિતાવહ રહે છે. એટલે તમારા 6 કિલોમીટરની અંદરની અંદર જેટલી પણ શાળાઓ રહેલી છે એ શાળાઓ તમે પસંદ કરી શકો છો. જેટલી તમારી શાળા અહીંયા નજીક રહેશે એટલું તમારા બાળક માટે સારું રહેશે, એટલે એ પ્રમાણે તમારે શાળાઓ પસંદ કરવાની છે. સાથે અહીંયા જે આરટી દ્વારા બીજી માહિતી આપવામાં આવી છે તમે આ જોઈ શકો છો, જેમાં તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. પ્રવેશ મળ્યા બાદ શાળામાં કોઈ ફી ભરવાની છે તો તમે આ જોઈ શકો છો. આપનો પ્રવેશ તદ્દન નિઃશુલ્ક છે. શાળાના નિયમ અનુસાર ચૂકવવાપાત્ર રકમ સરકાર દ્વારા શાળાને સીધી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને દર વર્ષે ડ્રેસ, બૂટ, પુસ્તકો, પરિવહન ખર્ચ, સ્કૂલ બેગ, અભ્યાસને આનુષંગિક વસ્તુઓ ખરીદવા માટે વિદ્યાર્થી દીઠ 3000 લેખે સરકારશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે જ્યારે પણ તમે અહીંયા પ્રવેશ મેળવવા માટે સ્કૂલની અંદર જાઓ તો તમારે ત્યાં કોઈ પણ રૂપિયો આપવાની જરૂર નથી. તમારો પ્રવેશ એકદમ અહીંયા નિઃશુલ્ક છે. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો તમારે શાળાની પૂર્ણ પસંદગી કેવી રીતે કરવાની છે, અને પ્રથમ રાઉન્ડની અંદર જો તમને પ્રવેશ મળ્યો છે તો જે શાળા તમને અહીંયા ફાળવવામાં આવી છે એ શાળાની અંદર તમારે પ્રવેશ મેળવવાનો રહેશે. તમે અહીંયા શાળાની પૂર્ણ પસંદગી નથી કરી શકતા. શાળાની પૂર્ણ પસંદગી માત્ર એ જ બાળકો કરી શકે છે જેમને પ્રથમ રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો અને આરટી દ્વારા તેમની અરજી મંજૂર કરવામાં આવી હતી. તો તે વિદ્યાર્થીઓ અહીંયા શાળાની પૂર્ણ પસંદગી કરી અને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવી શકે છે. તો આજના વિડીયોમાં મેં જે તમને માહિતી આપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. આ જ રીતની આરટીને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.